સ્ફટિક ચિંતામણી એટલે શું? જેને ખબર નથી એને કહી દઉં. સ્ફટિક ચિંતામણી શિવલિંગ એટલે કૈલાસની અંદર, કૈલાસ પર્વત ઉપર 12 મહિના 24 કલાક કાયમ માટે બરફ જ હોય છે. કૈલાસ શિખર ઉપરથી બરફ ક્યારેય ઓગળતો નથી. અને કૈલાસ પર્વત ઉપર, હિમાલય પર્વત ઉપર અમુક જગ્યાઓ જ્યાં છે ત્યાં બરફ ક્યારેય ઓગળતો જ નથી. અને એ બરફ ડુંગરાઓ થાય, ડુંગરાના ઉપર ડુંગરા, હજારો ટન બરફ ઉપર જામે, પણ નીચેનો જે બરફ હોય ને, બરફ એના ઉપર વજન એટલું બધું આવે, એટલું બધું વજન આવે કે નીચેનો જે બરફ હોય ને પથ્થર થઈ જાય. શું થઈ જાય? પથ્થર. એટલે પથ્થર ના કહેવાય, એને ચિંતામણી કહેવાય. શું કહેવાય? ચિંતામણી કહેવાય. રસમય પથ્થર બને. અને એ પથ્થર કૈલાસમાંથી, એ ડુંગરાઓ જ્યારે ઉનાળો હોય ને સુકાતો હોય ત્યારે એમાં મરજીવા હોય, ત્યાંના લોકો એ લોકો ખોદકામ કરે અને ખોદકામ કરી નીચેથી જે પથ્થર કાઢે એ બરફનો બનેલો હોય અને એ લાવી અને એમાંથી જે શિવલિંગ બનાવે એને સ્ફટિક ચિંતામણી શિવલિંગ કહેવામાં આવે. સાહેબ,